નમસ્કાર. લાસ્ટમાં મુખ્ય અજૈવિક પરિબળ તરીકે આપણે પ્રકાશની ચર્ચા કરેલી. ત્યાર પછી ચોથું અજૈવિક પરિબળ જમીન, ભૂમિ, સોઇલ. એની વાત કરીએ તો વિવિધ સ્થાનો જમીનની પ્રકૃતિ અને ગુણધર્મ જુદા જુદા હોય છે, જે આપણે અનુભવેલું છે. વિવિધ નિવાસ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મ જુદા જુદા હોય છે. દરેક જગ્યાના નિવાસ સ્થાનની આપણે ઓળખ મેળવી તો ત્યાંની જમીન અલગ અલગ પ્રકારની જ આપણને જોવા મળશે. કોઈ પહાડી વિસ્તારની આપણે મુલાકાત લઈએ તો ત્યાં જમીનની પ્રકૃતિ, એનું બંધારણ, એની રચના એ બધું કંઈક અલગ અલગ હશે. કોઈ રણ વિસ્તારની જમીન આપણે જોઈએ તો એનું બંધારણ અલગ હશે, એની પ્રકૃતિ અલગ હશે. ટૂંકમાં એ ટુ ઝેડ દરેકે દરેક નિવાસ સ્થાનની અંદર જમીનની પ્રકૃતિ અને એમના ગુણધર્મો જુદા જુદા જોવા મળતા હોય છે. તે આબોહવા, અપક્ષયન પ્રક્રિયા કે માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અથવા તો અવસાદન પામી છે તથા તેનો વિકાસ કેવી રીતે થયો છે તેના ઉપર આધારિત છે. જે તે નિવાસ સ્થાનની જમીન આવી છે કે તેવી છે, તેનો આધાર શું, કોના કારણે એવું બન્યું, તો એની પાછળ આબોહવા જવાબદાર છે, ત્યાંનું વાતાવરણ જવાબદાર છે. અપક્ષયન પ્રક્રિયા, અપક્ષયન પ્રક્રિયા એટલે ધોવાણની ક્રિયા. માટીનું ધોવાણ કઈ રીતે થાય છે, કેટલા સમયગાળા માટે થાય છે, તો એ પ્રક્રિયા. માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી, એટલે કે પાણીના પ્રવાહની સાથે વહન પામી હોય અથવા જોરથી ફૂંકાતા પવનોને કારણે સતત એ વહન પામતી રહેતી હોય, તો એ કેવી રીતના વહન પામી છે એના ઉપર. અથવા તો અવસાદન પામી છે. અવસાદન પામવું એટલે એક સ્તર ઉપર બીજું સ્તર, બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર, એ કેવી રીતના લાગેલું છે. આ બધી બાબતોથી એ નક્કી થતું હોય કે ત્યાંની જમીનની પ્રકૃતિ અને એનું બંધારણ કેવું છે. જમીનની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિ રચના, કણોનું કદ, આ બધી જમીનની લાક્ષણિકતાઓ છે. જમીનની લાક્ષણિકતાઓ. જમીનની લાક્ષણિકતાઓમાં સૌથી પહેલા ભૂમિ રચના એટલે કે સંગઠન. કણોનું કદ એટલે કે એ જમીનમાં માટીયાળ કણ હોય, રેતીના કણ હોય, મોટા પથ્થર હોય, તો એ બધા કણની વાત છે. તો એ કણોનું કદ કેવું છે, કણોનું સામૂહિકરણ, કણોનું સામૂહિકરણ. એક જ સ્તરમાં સમૂહમાં કયા પ્રકારના કણો વધારે છે, ઉપરના સ્તરમાં માટી, રેતી બધું મિક્સ છે કે ખાલી માટી છે કે ખાલી રેતી છે, તો એ સામૂહિકરણ. તો આ બધી લાક્ષણિકતાઓ ને આધારે ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા તથા જલગ્રહણ ક્ષમતા, આ બધાને આધારે શું નક્કી થાય, જમીનની અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા. નક્કી થાય.
અંતઃસ્ત્રોણ ક્ષમતા એટલે કે જમીનની અંદર જે પાણીના વહેણ ચાલતા હોય, આપણે આ બોર અને કૂવો અને બધું ગારીએ છીએ અને પાણી પ્રાપ્ત થાય છે, તો એ જમીનના પેટાળમાં પાણીના પ્રવાહો હોય, જેને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ, બરોબર, જે જમીનના પેટાળમાં રહેલું છે. તો એ જમીનના પેટાળમાં પાણીનું વહન, અંતઃસ્ત્રોણ ક્ષમતા એ કેટલું ઝડપથી વહન પામશે એ આ બધા આધારિત નક્કી થતું. કારણ કે એકદમ માટીયાળ જમીન હશે તો એટલું બધું સ્પીડમાં છે એ પાણી વહન નહીં પામે, કારણ કે માટી છે એ પાણીનું શોષણ ઝડપથી કરતી હોય. પરંતુ એ જ જગ્યાએ જો રેતી હશે તો રેતિયાળ જમીનમાં પાણી છે એકદમ ઝડપથી વહન પામશે. મોટી ખડકોવાળી કોઈ જમીનો હશે ઊંડાણમાં, તો એ ખડકો જો એકદમ ચુસ્ત રીતે જોડાયેલા હશે તો પણ પાણી એટલું વ્યવસ્થિત પસાર નહીં થઈ શકે. પણ ખડકો વચ્ચે જો વધારે પડતી જગ્યાઓ હશે તો ઝડપથી પાણી છે એ વહન પામી શકશે. તો એની અંતઃસ્ત્રોણ ક્ષમતા અને જળગ્રહણ ક્ષમતા, એટલે કે પાણીનું શોષણ કેટલું ઝડપથી, કેટલું સાચવી લે છે. તો એમાં સૌથી પહેલા નંબરે આવે માટીવાળી જમીન. માટીવાળી જમીન છે એ સૌથી વધુ લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે માટી પાણીનું શોષણ કરી લેતી. તો આવી બધી બાબતો, ખાસ કરીને જમીનની અંતઃસ્ત્રોણ ક્ષમતા અને જળગ્રહણ ક્ષમતા કોના આધારે નક્કી થતી હોય છે? જમીનની આ બધી લાક્ષણિકતાઓને આધારે, કે જમીન કેવા પ્રકારની છે, બરોબર. જે આપણે કહીએ છીએ માટીયાળ જમીન, લોમ જમીન, બરોબર, રેતાળ જમીન. તો આ બધા જમીનના જે પ્રકારો છે એ આના આધારે નક્કી થતા હોય અને તેના આધારે જમીનની અંતઃસ્ત્રોણ ક્ષમતા અને જળગ્રહણ ક્ષમતા નક્કી થતી હોય. આ લાક્ષણિકતાઓની સાથે સાથે પીએચ, ખનિજ સંગઠન અને ભૂતલ સ્થળાકૃતિ જેવા માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈ પણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે. આ લાઈન બહુ સમજવા જેવી છે. લાક્ષણિકતાઓ ઉપરાંત પીએચ, ખનિજ સંગઠન અને ભૂતલ, જેને સ્થળાકૃતિ કહેવાય, એટલે કે ઢોળાવવાળી જગ્યા, સપાટ મેદાન, એ ભૂતલ, એ ઢોળાવવાળી કે સપાટ હોય એને આપણે સ્થળાકૃતિ કહીએ. આના આધારે શું થાય? વનસ્પતિ સમાજ નક્કી થાય. હવે કેવી રીતે? તો માની લઈએ કે કોઈ એક જગ્યા એવી છે કે જ્યાં હજી કોઈ પણ સજીવો રહેવા નથી અથવા છે તો ખૂબ જ ઓછા છે. તો હવે એ જમીનમાં એનું બંધારણ કેવું છે? માટીયાળ જમીન, ફળદ્રુપ જમીન હશે તો પીએચ પણ સારી હશે એવું આપણે કહી ન શકીએ, પણ પીએચ લેવલ કેવું છે? એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે. ખનિજ સંગઠન, કારણ કે વનસ્પતિઓને કાચો માલ એટલે એ ખનિજો જે જમીનમાં છુપાયેલા છે, તો એ ખનિજ સંગઠન કેટલું છે અને કેવા ખનિજો છે, અને ભૂતલ કેવું છે. જો આ બધું યોગ્ય હશે તો ત્યાં વનસ્પતિ સમાજની શરૂઆત થશે. પણ કેવા પ્રકારનો વનસ્પતિ સમાજ ઉગશે, એટલે કે કેવી વનસ્પતિ ત્યાં સ્થાન લેશે, એ આના આધાર નક્કી થશે. એસિડિક પીએચ હોય, ખનિજ લેવલ ઓછું હોય અને ભૂતલ પણ બહુ બરોબર ન હોય, તો એવી પરિસ્થિતિને અનુકૂલિત થયેલી જ વનસ્પતિઓ ત્યાં ઉગશે. એટલે ટૂંકમાં જેવા પ્રકારની આ બધી બાબતો હશે, આ પરિબળો જે મુજબના હશે એ મુજબની ત્યાં વનસ્પતિઓ છે એ સ્થાન લેતી હોય છે. તેના પછી તે બધા મળીને નક્કી કરે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકશે, જે તેના પર આધાર પામી શકે. કારણ કે પહેલા તો વનસ્પતિઓ જ આવશે, સ્વયંપોષી છે. પછી એ જગ્યાએ પ્રાણી સમાજ અવતરણ પામતો હોય, એ પછી આવે. કારણ કે પ્રાણીઓને કોના ઉપર નભવાનું છે? વનસ્પતિઓ ઉપર. તો પહેલા વનસ્પતિઓ સ્થાન લઈ લે, પછી એને અનુકૂલિત પ્રાણીઓ ત્યાં રહેવા આવશે. અહીં એવા જ પ્રાણીઓ રહેતા હશે કે જે આ વનસ્પતિઓમાંથી ખોરાક પ્રાપ્ત કરી શકતા હોય. એવા જ પ્રાણીઓ તે અહીં રહેવા આવશે. એટલે આ બધું સ્ટેપ બાય સ્ટેપ છે આગળ વધતું હોય. એ જ રીતે જલીય પર્યાવરણમાં
અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ નિતલસ્થ એટલે કે પાણીના તળિયે રહેલી જે જીવસૃષ્ટિ હોય, જેને બેન્થિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે ઇંગ્લિશમાં, એ પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે જે ત્યાં વિકાસ સાધી શકે. જલીય પર્યાવરણ હોય, નદી, તળાવ, સરોવર, તો ત્યાં અવસાદી જે જમીન હશે, જે તળિયે રહેલી જમીનનો જે ભાગ, તો ત્યાંનું બંધારણ કેવું છે એના આધારે એ પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ નક્કી થતી હોય છે કે જે પાણીના તળિયે રહેલ જમીનમાં રહી શકે અને ત્યાં એ સારો એવો વિકાસ સાધી શકે. તો આ વાત થઈ જમીન. એટલે મૂળ આપણે આ લાક્ષણિકતાઓના આધાર સાથે સમજવાનું છે કે કેવા પ્રકારની લાક્ષણિકતાઓ જમીન ધરાવે છે, એ મુજબ આગળનો બધું માળખો છે એ તૈયાર થતો હોય છે કે ત્યાં કેવો વનસ્પતિ સમાજ આવશે, ત્યાં કેવો પ્રાણી સમાજ આવશે. તો આ વાત થઈ ચોથા પરિબળ જમીનની. તો અહીંયા આપણે મુખ્ય અજૈવિક પરિબળો તરીકે 4 તાપમાન, પાણી, પ્રકાશ અને જમીનની આપણે ચર્ચા કરીએ. ત્યાર પછીનો મુદ્દો છે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. એની ચર્ચા કરીએ થોડી. ચાલો વાત કરીએ અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. એટલે આપણે અજૈવિક પરિબળો કારકો 4 જોઈએ, એને આધારે ત્યાં રહેનારા સજીવો કેવી પ્રતિક્રિયાઓ આપે છે એની આપણે ચર્ચા કરવાની છે. એમાં આકૃતિ 13.3 જે આલેખ આપેલ છે, સહજૈવિક પ્રતિક્રિયાનું આલેખીય નિરૂપણ. આ ટોપિક બહુ મોટો છે એટલે પાછળ એ બાબતોનો ઉલ્લેખ થશે ત્યારે આપણી આલેખની ચર્ચા કરવાની થશે. અત્યારે થોડીક કોમન બાબતોની આપણે વાત કરીએ તો એ વાસ્તવિકતાઓનો અનુભવ કર્યા પછી અનેક નૈસર્ગિક નિવાસ સ્થાનો અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપી ભારે પરિવર્તન પામી શકે છે. કારણ કે તાપમાન, પ્રકાશ, પાણી, જમીન આ બધું સ્થિર નથી, એ સતત બદલતું હોય. તો આ બધા પરિબળો બદલવાને કારણે ત્યાંનું એટલે કે નિવાસન તંત્ર જે છે, નિવાસ સ્થાન છે કુદરતી, આ કુદરતી નિવાસ સ્થાનોના કાર્યમાં પણ ખલેલ પહોંચતું હોય આ બધા પરિબળોમાં બદલાવ આવવાને કારણે. તો અજૈવિક પરિબળોમાં બદલાવ આવશે તો સ્વાભાવિક રીતે નિવાસ સ્થાનોની જે પરિસ્થિતિઓ છે એ પણ બદલતી રહેવાની છે. હવે આપણે પૂછીએ કે આ પ્રકારના નિવાસ સ્થાનોમાં રહેવાવાળા સજીવ કેવી રીતે તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરે છે. કારણ કે કોઈ પણ નિવાસ સ્થાનનું પર્યાવરણ ક્યારેય સ્થિર નથી. દરેક નિવાસન તંત્રનું પર્યાવરણ સમયે સમયે બદલતું જ હોય છે. આખા દિવસમાં પણ પર્યાવરણ સરખું નથી. સવાર, બપોર, સાંજમાં પણ પરિસ્થિતિઓ બદલે છે. વહેલી સવારમાં ઠંડી હોય, બપોરે તડકાનું તાપમાન વધી જાય, સાંજે પાછું ગરમી જેવું વાતાવરણ હોય. તો એ સતત બદલતું હોય. તો નિવાસન તંત્રમાં સતત પર્યાવરણમાં ફેરફાર થાય છે તો તે નિવાસન તંત્રની અંદર રહેવાવાળા જે સજીવો હોય, આ સજીવો આ બદલતા પર્યાવરણ સામે કઈ રીતે ટક્કર ઝીલે છે, એનો સામનો કેવી રીતના કરે છે, એ આપણે જાણીએ જ છીએ, બરોબર. કેવા અનુકૂલનો હશે એની પાસે, પણ આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે. તથા એ પરિસ્થિતિઓમાં રહેવાની વ્યવસ્થા કઈ રીતે કરે છે, બરોબર. કે ખબર જ છે કે અહીંયા ઠંડી પડવાની જ છે સતત, અથવા તો તાપમાન અહીંયા સતત વધારે રહેવાનું છે, તો પછી પ્રાણીઓ કેવી રીતના પોતાનું મન દ્રઢ કરીને ત્યાં રહે છે. મન દ્રઢ ન ચાલે એમાં, ખાલી એને એના વર્તનોમાં, લક્ષણોમાં બદલાવ લાવવો પડતો હોય. પરંતુ આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરતા પહેલા આપણે કદાચ એ પૂછવું જોઈએ કે આખરે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવોને શા માટે સંતાપ પમાડે છે કે માનસિક મૂંઝવણમાં મૂકે છે. અત્યંત પરિવર્તનશીલ, આ એક મોટો પ્રશ્ન આપણને પૂછ્યો. અત્યંત પરિવર્તનશીલ
બાહ્ય પર્યાવરણ શા માટે સજીવોને સંતાપ પમાડે છે કે મૂંઝવણમાં મૂકે છે? અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ એટલે કે નિવાસન તંત્રનું જે પર્યાવરણ છે, જે પરિસ્થિતિ છે, તો એ પરિસ્થિતિ સતત પરિવર્તનશીલ છે. તો એ પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ શા માટે સજીવોને સંતાપ પમાડે છે? સંતાપ પમાડવું મતલબ દખલગીરી કરાવવી, બરોબર? આપણી ભાષામાં કહીએ તો હરિહંચો. તો શું કામ એવું કરે છે? અથવા તો એને મૂંઝવણમાં મૂકી દે છે સજીવોને, કે સજીવો વિચારતા થઈ જાય કે હવે આપણે શું કરશું? આટલું બધું તાપમાન પડ્યું, આટલો બધો વરસાદ પડ્યો, તો શું કરશું? આવું શું કામ કરે છે? સજીવ એ આશા રાખી શકે કે તેના અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક એટલે કે શરીરની અંદર જ પર્યાવરણ વિકસિત કર્યું હશે, જે બધી જ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહધાર્મિક કાર્યોને અધિકતમ કાર્યદક્ષતાથી કરવા દે છે અને આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતા એટલે કે તંદુરસ્તીમાં વધારો કરે છે. તો ત્યાં રહેનારા જે સજીવો છે વર્તમાન સમયના, એ વર્તમાન સમયના સજીવોને એવી આશા છે કે આપણા પૂર્વજોએ આપણા માટે ઘણી બધી તકલીફો વેઠેલી છે અગાઉના સમયગાળામાં. અગાઉના સમયમાં પણ આવડી મોટી મોટી કંઈક ને કંઈક તકલીફો આવી જ હશે બાહ્ય પર્યાવરણ થકી. તો એ બધાએ પોતાના શરીરની અંદર જ એવા લક્ષણો વિકસાવ્યા હશે કે જેથી કરી આવા પર્યાવરણ સામે એ ટક્કર લઈ શકે. તો એ કાર્યદક્ષતાથી જ અને એવા લક્ષણોથી જ એ સજીવોને સહનશક્તિ છે પ્રાપ્ત થયેલી હશે, આવું આપણે વિચારી શકીએ. ઉદાહરણ તરીકે હવેની જે વાત છે ઉદાહરણ સાથે, એને આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. અત્યારે આપણે આટલું રાખીએ.